ઈશ્વરદાનભાઈની જે વાત યાદ કરું છું, પ્રસંગ પૂરો કરું પછી જે ફરમાઈશ એ લઉં આપની. એમના મિત્ર એને એક દી વાત કરતા હતા, એ સત્ય ઘટનાની બનાવ, કેશોદની બનેલી ઘટના. અમદાવાદ અથવા વડોદરા મને બહુ યાદ નથી. અમદાવાદ એ હોસ્પિટલ પાસે અડધી રાતને ટાણે એક દીકરી કાકરુંદી કરે છે બધાને. સાંભળજો મિત્રો, કાન ખોલીને. દીકરી હું પાત્ર છે, દીકરીને બાપની કેટલી ચિંતા હોય, દીકરીને પરિવારની આબરૂની કેટલી ચિંતા હોય, એની વાત કરવી છે. છેલ્લી 2 મિનિટનો પ્રસંગ, કારણ કે હજી મને જેટલી ફરમાઈશો છે એ બધી ફરમાઈશો પછીના રાઉન્ડમાં લેવું. પણ અમદાવાદ હાઈવે ઉપર એક જવાન જોત દીકરી, રૂપના અંબાર, ઈ કાકરુંદી કરે કે ભાઈ કોક મને ગાડી ભાડે આપ કરી દો ને, કોક આવો ને, કોક ડ્રાઈવરોને મળે, કોક જ્યાં જાય, હોટલે જાય, દુકાને જઈને કે મારે ગામ જવું છે. રાજુભાઈ એમ કહેતા હતા કે હું ત્યાં ઉભો હતો એટલે મને એવું લાગ્યું કોક કાઠિયાવાડી અવાજમાં કોક બોલે છે, કોક દીકરીની રાતની આ દીકરી કાકરુંદી કરતી હતી કે કોક મદદ કરો ને, મને કોક મદદ કરો. ત્યારે મેં પાસે જઈને કીધું, બેન શું કામ છે બોલ ને. અને મારી પાસે આવીની દીકરી એમ કહેવા માંડી કે ભાઈ મને મારું કામ કરશો તો કે શું, મારા ગામ કેશોદ છે ને, તમારી પાસે ગાડી હોય ને તો અમારું જે કઈ ભાડું થાય ને એ હું દેવા તૈયાર છું. પણ અમે બાપ દીકરી બે ફરવા નીકળ્યા હતા, દર્શને નીકળ્યા હતા, રસ્તામાં અમારું એક્સિડન્ટ થયું. મને થોડુંક લાગ્યું ને મારા પિતાશ્રીને ખૂબ લાગ્યું. ડોક્ટરે ખૂબ મહેનત કરી અને મારા પિતાશ્રી બચ્યા નહીં. હવે એની ડેડ બોડી લઈને મારે ઘરે જવું છે, તમે મદદ કરો ને. મારા કુટુંબના કોઈ એવા વડીલ નથી કે હું એને ફોન કરીને બોલાવું. અહીંયા કીધું કઈ વાંધો નહીં ભાઈ, મને મદદ કરો ને. અહીંયા મને જવાન જો દીકરી જોઈને આ કોઈ માણસો મારી મદદ નથી કરતા. હું ઘરે પહોંચી એટલે તમને પૈસા આપી દી. અરે બેન, મેં તને બેન કીધી છે. હવે હા કઈ વાંધો નહીં, હાલ હું ગાડી અહીં સરકારી ના દી ગેટ પાસે કે મેં અંદર ગાડી લઈ લીધી મારી, અને ડેડ બોડી લઈ આવી આ દીકરી, અને પાછલો દરવાજો ખોલી અને ખોડામાં મેં એના બાપની લાશ દીધી. એટલે આ દીકરી લાશ લઈને બેહી ગઈ અને કેશોદ જવા માટે અમે રવાના થઈ ગયા. રાજુભાઈ કહે છે કે મેં આમ આરીસો કરીને જોયું ને, દીકરી અને બાપની ઘટના, તું જાણે એનો જીવતો બાપ હોય અને વાતો કરતી હોય ને એમ કાકરુંદી દીકરી કરતી હતી. અને એના બાપને બોલાવતી જાતી હતી કે બાપુ મારે નથી રે મળી જાયો વીર રે, કોણ રે મારા જવતલ હોમવાયા છે. હે બાપુ મારે મળી જાય વીર નથી, તું વયો જા માલે. એ બાપુ ઉઠ ને, એ બાપુ. માથામાં હાથ ફેરવતી દીકરી જાણે એના બાપ હારે વાતું કરતી હોય ને, જીવતો એનો બાપ હોય અને વાતું કરતી હોય ને એમ વાતું કરતી કહે છે, એ બાપુ ઉઠો ને. બાપુ મારે નથી માં, નથી મામા, હું કોની પાસે જઈ અને રાવું કરી મારી. એ બાપુ એમ કરતી રોતી દીકરી. છેલ્લે રાજુભાઈ કહે છે કે મારાથી જોવાણું નહીં ને, એટલે મેં કાચ આમ ફેરવી નાખ્યું સાહેબ, અને હું ગાડી આંકવા માંડ્યો. કેશોદ પહોંચ્યા, એની ગલી પાસે એને ગાડી રાખવી અને દીકરી એમ કીધું કે ભાઈ ઘડી કાંઈ ઉભો ને. સાંભળજો મિત્રો, હવે વાતના પ્રાણ કહું છું. એક ઘડી કાંઈ ઉભો ને તમે તો હું મારા પાડોશમાં ચાવી દીધી છે ને, ચાવી લઈ આવી, આડોશ પાડોશના 2-3 જણને બરકીને પછી મારા બાપની લાશ ઘરમાં લઈ જાય. ઘડીક ઉભો ને તો એ દીકરી એમ કહીને ગઈ. પણ હવાર પડી ગયું, દી ઉગી ગયો, સૂરજનારાયણ ઉગી ગયા. એટલે આજુબાજુના પાડોશવાળા માણસ, આ મોટર વાળો કોઈ નવો, એટલે પૂછે ભાઈ કોનું કામ છે, કોને નહીં આવ્યા છો? તો કે આ ગલીમાં
ડેડ બોડી લઈને આવ્યો છું. તો કોણ છે? આમ દરવાજો ખોલીને જોયું, ઓ હાય, કે આની દીકરી ભેગી હતી અને મને લઈ આવી. ચાવી લેવા ગઈ પણ પાછી આવી નથી. ત્યારે ઓલા ભાઈ કે શું વાત કરો? તો કા કોણ દીકરી હતી? તો ખબર નહીં, એની દીકરી હતી એમ કહેતી હતી અને ચાવી લેવા ગઈ પણ તો કે અહીં બાજુમાં જ રહે છે. એટલે આડોશ પાડોશ ભેગો થઈ ગયો. પરિવાર આ પાડોશનો બધો હારો એટલે તરત જ આવી ડેલીનું તાળું તોડી મોટરમાંથી લાશ કાઢી ફળિયામાં લંબાવી. એટલે રાજુભાઈ કે હું ધીરે ધીરે પાછળ ગયો અને ફળિયામાં એન્ટર થયો. 2 રૂમ અને ઓસરી વાળું મકાન. એટલે ઓસરીમાં 3 ફોટા લાગેલા અને હું નજર ચોટી ગઈ મારી અને મેં કીધું કે ભાઈ આ ફોટા કોના? તો કે એક આજે જેની લાશ છે ને એની માનો ફોટો છે, એક એની ધર્મપત્ની નો ફોટો છે અને એક 4 વર્ષ પહેલા એની એકને એક દીકરી હતી ને આ એનો ફોટો છે. તો કે નોય, અરે એની દીકરી તો મારા ભેગી હતી. ત્યારે ઓલો પુરુષ કહે છે કે ના, એની દીકરી ગુજરી ગઈ ને 4 વર્ષ થયા સાહેબ, એનો ફોટો છે. અને રાજુભાઈ કહે છે કે તેથી મારી ધરતી ખાઈ ગઈ હતી સાહેબ. ઈ દીકરીનો ફોટો જોઈને કીધું કે આ દીકરી જ મારી ગાડીમાં હતી સાહેબ. અંતરિયાર કદાચ ને બાપની લાશ રખડતી હોય ને તો દીકરી ભૂત બનીને બાપની લાશ ઠેકાણે પહોંચાડે અને પહોંચાડે. ઈ દીકરી છે સાહેબ, ઈ દીકરી છે. હા, એટલે દીકરી વિશે તો બોલવા જાય ને એટલી વાતો ટૂંકી પડે એટલે છેલ્લે કે દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુએ તો રાત પડે ને જાગે તો સવાર.